નમસ્તે મિત્રો, કામ અને સમય ગણો અથવા ચેન રૂલના પ્રશ્નો ગણો. સૌથી પહેલા ક્વેશ્ચન આપેલો છે કે એક કોઠારમાં 60 માણસોને 12 દિવસ ચાલે તેટલું અનાજ છે, તો તે અનાજ છે 80 માણસોને કેટલા દિવસ ચાલશે? સૌથી પહેલા જો આપણે શોધવાનું શું છે, તો 80 માણસોને આ અનાજ છે કેટલું ચાલે, તો આપણે ડાયરેક્ટ કરી શકીએ 60 × 12 કરી દો. જે જવાબ આવે છે એનો ભાગ અગર 80 વડે કરો તો પણ જવાબ મળી જાય. પરંતુ આપણે શું કરીએ, એનું સૂત્ર ધ્યાનથી સમજીએ એટલે શું થાય, બીજા કોઈ ક્વેશ્ચન આગળ ડિફિકલ્ટ જોઈશું એમાં પણ કામ લાગશે. યાદ શું રાખવાનું છે, આપણે M1 D1 H1 અહીંયા W2 કરવાના છે, બરાબર. અહીંયા જેટલામાં 1 લીધા છે એટલામાં 2 કરી દો, M2 D2 H2. W લખવાનું છે ને એમાં 1. જો M એટલે માણસો, D એટલે દિવસો, H એટલે કલાક ગણવાના હોય તો, W એટલે કે વર્ક એટલે કામ. અહીં જો ખાલી 1 1 1 એટલે બે ગ્રુપ પાડવાના. પહેલા આપેલું છે કે એક કોઠારમાં 60 માણસોને 12 દિવસ, શું શું આપેલું છે, M આપેલું છે, જુઓ M1 D1 આપેલો છે, તો 1 બનાવી દઈએ ને ગ્રુપ. 60 છે અને 12 દિવસ છે. પછી જો H એટલે કલાક આપેલા નથી, વર્ક પણ આપેલું નથી, તો જો M2 અને D2 આપેલા છે, M2 D2, તો બીજા માણસો કેટલા છે, 80 છે, તો અહીંયા લખી દો 80. અહીંયા શોધવાનું છે દિવસો. જો આ સૂત્ર થયું તો સૂત્રમાં કિંમતો મૂકીએ તો પણ ખ્યાલ આવી જાય. જુઓ M1 કેટલો લીધો છે આપણે, 60 × D1 છે 12. M2 કેટલો લીધો છે, 80 લીધો છે, અહીંયા D2. જો આ બંનેની જરૂર આમાં નથી પડવાની, તો આ સૂત્ર છે આખા ચેપ્ટરમાં કામ લાગશે. કોઈ પણ જો અહીંયા 3 ની આપેલી હશે તો આમાં 2 ની આપેલી છે, ત્રીજું હશે બાકી હશે. 4 માંથી 3 આપેલા છે તો 3 અહીંયા આપેલા છે અને ચોથું બાકી હશે. 2 ની આપેલી હોય તો અહીંયા 1 આપેલું હોય ને 1 બાકી હોય. સાદુરૂપ આપીએ તો શું થાય, 60 × 12 છેદની અંદર 80 આવી જાય, બરાબર D2 એટલે દિવસ. એક એક 0 તો અહીંયા કટ થાય છે. 4 × 2 કરીએ તો 8 થાય, અહીંયા 3. 4 × 3 12, 3 × 3 બરાબર દિવસ એટલે કે 9 દિવસ. તો આજે અનાજ છે 9 દિવસ સુધી ચાલશે. એવી રીતે બીજો ક્વેશ્ચન જોઈએ. જો 10 વ્યક્તિ 10 કામ 10 દિવસમાં કરે, ફરીથી સૂત્ર કયું હતું, M1 D1 H1 W2 લખવાનું એટલે શું થશે, યાદ રહી જશે, M2 D2 H2 W1. હવે જો 10 વ્યક્તિ છે તો M1 લેવાય, ડાયરેક્ટ લખવા આવી રીતે M1 D1 બધા લખી દો. 10 છે, 10 કામ કરે છે, વર્ક છે, તો અહીંયા જો આ 10 કામ કરે છે તો એ 5 કામ, તો સ્ટાર્ટિંગમાં શું કહેવાય, આ M1 કહેવાય. આ વર્ક છે પણ વર્કમાં આ વર્ક 1 કહેવાય. 10 દિવસ છે તો ડે 1 કહેવાય. 5 વ્યક્તિ ફરીથી તો આ M2 થવાના છે. 5 કામ તો W2 થઈ ગયું. જો અહીંયા 3 આપેલું છે, સામે 2 આપેલા છે, તો M1 આવી ગયું છે. ડે 1 દિવસ કેટલા છે, 10 છે, અહીંયા W2 લેવાના છે તો 5 આવશે, 5 લખી દો, બરાબર. સામે M2 કેટલા છે, 5 છે, અને વર્ક કેટલો આપેલા છે, તો 10 આપેલા છે. શોધવાનું શું છે, તો કેટલા દિવસમાં કરશે, ગુણાકાર D2. ખ્યાલ આવ્યો? શું કર્યું, જો પહેલા ખાલી સૂત્રમાં W2 બદલાય છે, W1 થઈ જાય. હવે સાદુરૂપ આપવાનું છે તો 10 × 10 × 5. આપણે જાણીએ છીએ કે છેદ ભાગ છે ઉડેવા જ છે, એના માટે ગુણાકાર કરવાની જરૂર નથી, લખી દો 5 × 10. લાસ્ટમાં બાકી રહે પછી કરવાનો ગુણાકાર. જો 1 1 10 તો કટ થઈ ગયા, 5 5 કટ થઈ ગયા. D2 બરાબર દિવસ બરાબર 10. તો આજે 5 વ્યક્તિ 5 કામ કેટલા દિવસમાં કરી શકશે, 10 દિવસની અંદર કરી શકશે. આગળ જોઈએ. એક કામ 30 મજૂર છે 20 દિવસમાં પૂરું કરે છે, તો તે કામ 25 મજૂર કેટલા દિવસમાં કરે? જો કામ આપેલું છે, કેટલા મજૂર છે, તો M1 થવાનો છે, મજૂર એટલે કે 30. દિવસ આપેલા છે તો D1 કેટલા થવાના છે, 20. હવે સામે તે કામ 25 મજૂર, તો બરાબર આ M2 થવાના છે, કેટલા થવાના, 25. દિવસ શોધવાના છે તો D2 ગુણાકાર D2. તો સૂત્ર આવી રીતે લખો એટલે શું થશે, પ્રેક્ટિસ થશે. 30 ગુણ્યા કરી દેવાના 20, છેદની અંદર કેટલા આવશે, 25 બરાબર D2. ખ્યાલ આવે છે? જુઓ આજુબાજુ 25 થાય, 5 ચોક 20, ફરીથી 5 6 30, 6 × 4 એટલે કે D2 બરાબર 24. એટલે 24 દિવસની અંદર આ કામ પૂરું થાય છે. આગળ જોઈએ. એક કામ 40 કારીગર 1000 દિવસમાં પૂર્ણ કરે છે, તો તે કામ 125 કારીગર કેટલા દિવસમાં પૂર્ણ કરશે? ફરીથી કારીગર એટલે વ્યક્તિ છે, તો અહીંયા M1, દિવસ આપેલા છે તો D1. અહીંયા જો તે 125 કારીગર, તો શું થવાનું, M2 ગુણ્યા દિવસ શોધવાના એટલે D2.
40 ગુણ્યા 1000 છેદની અંદર જો M2 માણસો કેટલા છે 125 આપેલા જ છે ગુણ્યા D2 40 ગુણ્યા 1000 કરી દો છેદની અંદર કેટલા આવશે 125 બરાબર D2 હવે સાદુરૂપ આપીએ તો 125 8 1000 થઈ જાય છે 40 ગુણ્યા 8 8 ગુણ્યા 4 એટલે કે 32 0 એટલે કે 320 શું થવાના દિવસ તો આ જે કામ છે એ 320 દિવસની અંદર પૂરું થાય છે આગળ જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયો લાઈક કરી તમારી સાથે શેર કરજો આવી રીતે તમારા કોમ્પ્યુટર પરીક્ષા માટે ગણિત શીખવું અથવા રીઝનિંગ શીખવું હોય તો ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો ક્વેશ્ચન જોઈએ 9 મજૂર છે એ એક કામ 10 દિવસમાં પૂર્ણ કરી શકે છે ફરીથી M1 D1 તો તે કામ 18 મજૂર છે 18 અહીંયા લખી દો પહેલા શું લખાશે M2 લખી દો ગુણ્યા D2 કેટલા આપેલા છે M1 માં 9 મજૂર છે 9 ગુણ્યા 10 M2 કેટલા આપેલા છે 18 ગુણ્યા D2 હવે જો આ 18 ક્યાં જશે છેદમાં જશે 9 ગુણ્યા 10 છેદની અંદર આવશે 18 બરાબર D2 તો કેટલા દિવસ તમે જાતે પ્રયત્ન કરો સાદુરૂપ આપો જવાબ છે કોમેન્ટમાં જણાવજો